સુરેન્દ્રનગર એલસીબીની ટીમે બે ચોરાયેલ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે। પોલીસે એક શખ્સને ઝડપી તેની પાસેથી ચોરીની બે મોટરસાયકલ મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે 80,000 રૂપિયા થાય છે। પોલીસના જણાવ્યા મુજબ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓને ઉકેલી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે પ્રદીપ પીઠુ તકમરિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી એક ચોરાયેલ એક્ટિવા અને એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં એક બાઇક અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાનું અને બીજી બાઇક બોટાદ શહેર વિસ્તારમાંથી ચોરી હોવાનું જણાવ્યું હતું। પોલીસે બંને વાહનો કબજે લઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને થાનગઢ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર।